શ્રેષ્ઠ દેવા શ્રી आज कोई दिवस नहीं अत्यारे राजमहल ની અંદર શા માટે બોલાવ્યા છે વીરા? अरे माताजी आज काम मारे नहीं काम तो बड़ा मारा जाने प्रिया હા વીરા પ્રધાન આજે કહેવાય છે આજે મહારાજ મુખ કાઈ ખુદાય જણાય છે વીરા એવું તો ખરા મારી સામે જોતું પણ નથી જોતા પણ નથી માટે તેને શેનું જેવું કર્યું છે વીરા માટે તેને શરણે નમીને જરા પૂછું મારા વીરા
તમે વાંજિયા કહો છો પણ વાંજિયા શા માટે કહેવાય આજે હું કહું ને તમે સાંભળો મારા નાથ હું કહું તમે સાંભળો દીકરીની વાત કરી મને સમજાવો છો એવી રીતે આજ મારે નેત્રી સમજાવતો લાસા લક્ષ્મીને સગુણા તરત દીકરી વાસ થાય કેમ કરીને વાંજાઓ દાતા રાણી આજે વાતથી તમે ક્યાં જાણશો કે દીકરી કોઈના રાજ રંગવાળા રાજ જવાનું નથી રાણી આ જાતે બાદો પૂરો હોય તો હબડા ગયા પછી પોકરના રાજ રખવાળા હકાવ રાણી દીકરી તો એક શકલીનો માળો છે પાખો આવને ઉડી જાય મારે આજ એકાદો ઘરો હોય રાજ રખવાળા હકાવને જાય તે સમયે પોકરા ઘરને તાળા લાગી જાય રાણી દીકરી કોઈના રાજ રજવાડા રાજ થયા નથી માટે આજ વાંજાના મેણા ટોણા સહન થતા નથી પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન કાશ્મીરના શરણે વંશવાની રાજી ખુશીથી રજા આપવાની હે મહારાજ કાશી વિશ્વનાથના શરણે જવું હોય તો મારી કોઈ નથી અત્યારે આપણી દીકરી સગુણા એમ કહેવાય છે કે 16 વર્ષના ઉંમર લાયક થયા છે મહારાજ એમને સાસરે સીધાવીને વરદાશો ને મહારાજ તમારી કોઈ જાતની ચિંતા નહીં તમારા કેવા પૂછો વાલી સગુણાના અત્યારે વિધવાને બોલાવી પૂછ્યું રાણી અરે બધા રાજમાં કોઈ સારા દેવને બોલાવો વીરા બહુ સારું
મહારાજ અત્યારે મને બોલાવવાનું શું કારણ? અરે ગુરુદેવ કામ તો આપણા વરસાદ મહારાજાને પડી આવ્યા. હા મહારાજાને પ્રણામ. આ તો મહારાજા અત્યારે મને બોલાવવાનું શું કારણ? બધા ગુરુદેવ કોકલ રાજની અંદર રાજા અજમના નામ છે બધા ગુરુદેવ. આયુષ્યમાન ભવ. અરે ગુરુદેવ આજે તમને બોલાવવાનું કામ તો વિડા છે કે આપણી દીકરી છે ગુણા 18 વર્ષના અમુક લાયક ગયા છે. જે દીકરી આજ તેમના લીલામાં લઈ તમારે તે વિશે પ્રદેશ જવાનું છે ગુરુદેવ. મારી ગુરુદેવ જાતા જાતા આજ બે શબ્દ કો આજ મારું આજ્ઞાનું પાલન કરજો ગુરુદેવ. હા મહારાજ જેવી આપની આજ્ઞા. પણ મને બે વિસ્તારપૂર્વક એ જણાવો મહારાજ કે મારે ક્યાં ક્યાં જવું અને ક્યાં ન જવું મહારાજ? હા ગુરુદેવ સાંભળો આજ હું કહું તો તમે સાંભળો ગુરુદેવ. બહુ સર મહારાજ.